શ્રી વલ્લભા. આજે એકાદશી નથી. શ્રી વલ્લભા. અમે નાના હતા ને પછી આખો દિવસ આવો સરસ જાય ને સત્સંગમાં, વૈષ્ણવને મળવાનું થાય, કોઈ વલ્લભપુરનો ફોન આવે. આજે ફોને આવ્યો, વૈષ્ણવને મળવાનું થયું. અને તમે બધા ઘરે આજે બરોડાથી 15-20 વૈષ્ણવ આવ્યા હતા, એ બધાની યાર આનંદ કર્યો. 2 વિડીયો ત્યાં ઉતાર્યા. અને હજી તો આમને હું કહેતી હતી કે જુઓ કેટલા વાગ્યા, ત્યાં ફોન આવ્યો આમનો, પ્રગટ થયા એટલે તરત. ત્યારે મારી બા એક વાક્ય વાપરતી, ઉયગો એવો આઠમો જમનાજીને તીર. અમે કાંઠિયાવાડી છીએ ને એટલે અમારી ભાષા તમને સમજાય છે બધાને. ઉયગો એવો આઠમો જમનાજીને તીર, ઉઠીએ ત્યારથી યમુના સ્નાન અને યમુના પાન કરવા જઈએ, ત્યાં ઠાકોરજી મળી જાય, ત્યાં ગોપીઓ મળી જાય. ત્યાં ઠાકોરજી બેડેલા ઢોળે ખરા, ચડાવે ખરા, અને ગોષ્ઠી પણ કરે. બપોર થાય એમના, સાસુ ભૂલી જવાય, સસરા ભૂલી જવાય, છોકરા ભૂલી જવાય, આપણો ગોરધન ભૂલી જવાય. એટલે ઠાકોરજી ક્યારે છાક લઈને આવી છે, ચલ હવે અમારી સાથે. એટલે બધા ના પાડે ગોપીઓ કે અમને શરમ આવે, પ્રભુ આપણા સખાઓની સાથે અમને થોડું. તો કે તમે ગુપ્ત રીતે, તો બધાને ગોપીઓના દર્શન ના થાય કે ગોપીઓ રોકાણી છે, ઠાકોરજીને થાય. સમજાય છે મારી વાત મારા વાલા? તો ઠાકોરજીને ગોપીઓ મારી બાજુમાં બેઠી છે, મને આગ્રહ કરે છે, હું એને પીરસું છું, એ કોર લેવડાવે છે, હું એના મુખારવિંદમાં દઉં છું, અને ગોપીઓ પણ ઠાકોરજીના દર્શન કરે. પણ એ બીજાને ન થાય તો છાક અરોગે. પછી પ્રભુ થોડો વિશ્રામ કરે. ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, નિજ મંડળી બુલાઈ પ્રગટવે, માર્ગ રીત દેખાય. તારા ઘરાનો સત્સંગ કર્યો તો યાદ છે ને? ફરી એકવાર મને જે સમજાવ્યું છે, ફરી એનો જે ગૂઢ ભાવ છે, ગૂઢ એટલે ખરાબ નહીં, પણ અંદરના આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને નાધિ દૈવિક, એકવાર પાછું આપણે કરીશું. હવે બપોરે ઠાકોરજી પડ્યા એટલે ગોપીઓ વીંઝણો ઢોળે, કોઈ ચરણ ચાપે. તો ફૂલોને એમ થઈ જાય કે ઓહો, અમારા વૃક્ષની નીચે પ્રભુ આજે વિશ્રામ કરી રહ્યા છે. તો હવે એને પડવાનો ઉપરથી ટાઈમ થયો તો ફૂલને જો પડે તો પ્રભુ જાગી જાય, અને ના પડે તો ફૂલ કે અમારે જાવું ક્યાં. ત્યારે ઠાકોરજી ફૂલના ભાવને પણ જાણી જાય. એવા અંતર્યામી, એવો વાયરો વાય, એવી હવા આવે કે ફૂલને પડવાઈ દે, પણ વાયરો આમ લઈ જાય, પ્રભુને શ્રમ પડે એમ ફૂલ પડે નહીં. હવે એમ કરતાં ગોપીઓ 4 વાગે એટલે કે છે, ગિરધર લાલ જગઈએ ઘર જેવે કી હુઈ હે બિરિયા. બિરિયા એટલે સમય થયો છે. અને ઠાકોરજી માટે ત્યાં પુલિંદીજીઓ આવી જાય, અને જુદા જુદા ફળ લઈ આવે, ફૂલ લઈ આવે. અને ઉત્થાપન ભોગમાં આપણે શું ધરાવીએ છીએ? મેવું. કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? હાથ ઊંચો કરો. આમ ન કરાય, આમ કરાય. જો આમનું મંડળ હોય અને થોડા બી સત્સંગમાં ઠાકોરજી વિનાના હોય, કા મંડળનો વાંક, કા મંડળના નેતાનો વાંક, અને કા મારો વાંક. કારણ કે અહીંયા હું ઘણી વાર સત્સંગમાં એમના મંડળમાં આવું છું. મને ટાઈમ હોય અને મારી પાસે તારીખ ખાલી હોય તો હું અમને ક્યારેય ના નથી પાડતી. શું કામ? એ એવા સરસ કાર્યો કરે છે, એ વૈષ્ણવની એવી ટેલ કરે છે કે મારા મનમાં એ વસી ગયા છે. તો જો મારી ડાયરીમાં આઘા પાછું ઘણી વાર એવું બને કે મારે કહેવું પડે ના, પછી હું જેના ઘરે હોય એને વિનંતી કરું કે તમે કાલે રાખો ને, તો પરમ દિવસે મારે એમના ઘરે જવાય. તો જેના આવા નેતા હોય એને ઠાકોરજી વિનાના હોય ગમે નહીં મારા વાલા. મહારાણીમાં નહીં ન ગમે,
કે ઠાકોરજી વિના રહેવું. હવે ઓઈગો એના આત્માનો એક વાક્યનો હજી ભાવ કહું છું. ત્યાં યમુનાજીનો એક ગા, યમુનાજીની વાત આવે ને, આવો મારે મંદિરે પધારો મહારાણીમાં, આવો મારે મંદિરે પધારો મહારાણીમાં, આવી મારી શોભા વધારો મહારાણીમાં, આવી મારી શોભા વધારો મહારાણીમાં, કઈ તિથિ કયા વારે આવશે મહારાણી, કહે તેથી કયા કયા વારે આવશો મારા રે, વાટ જોઈ ઊભી રહી તારે મહારાણીમાં, વાટ જોઈ ઊભી રહી દ્વારે મહારાણીમાં, સપના આવે સારી રાત ઝબકીને જાગું, સપના આવે સારી રાત આખું કીર્તન પૂરું કરે. ચારે કોરની રખવાને લાગુ મહારાણીમાં, ચારે કોરે નીરખવાને લાગો મહારાણીમાં, હમણાં આવે વાગે છે ભણકારા, હમણાં આવે વાગે છે ભણકારા, સાંભળાએ ઝાંઝરના ઝંકારા મહારાણીમાં, સાંભળાએ ઝાંઝરના ઝમકારા મહારાણીમાં, આવતો માડી તમે એકલા ના આવશો, આવો તો મારી તમે એકલા ના આવશો, સાથે શ્રીનાથજીને લાવો મહારાણીમાં, સાથે શ્રીનાથજીને લાવો મહારાણીમાં, સાથે શ્રી વલ્લભને જરૂર તેડી લાવજો, સાથે શ્રી વલ્લભને જરૂર તેડી લાવજો, ધીરજના ખૂટે કૃપા કરજો મહારાણીમાં, ધીરજના ખૂટે કૃપા કરજો મહારાણીમાં, આવો તો જાલી લઉં માં તારો છેડલો, આવો તો ચાલી લઉં માં તારો છેડલો, એવો મને લાગ્યો તારો નેડો મહારાણીમાં, એવો મને લાગ્યો તારો નેડો મહારાણીમાં, સર્વે વૈષ્ણવ ભેગા મળી ઉત્સવ મનાવશું, સર્વે વૈષ્ણવ ભેગા મળી ઉત્સવ મનાવશું, ગુણલા તારા ગાસું ગવડાવશું મહારાણીમાં, ગુણલા તારા ગાસું ગવડાવશું મહારાણીમાં, આવો મારે મંદિરે પધારો મહારાણીમાં, આવો મારે મંદિરે પધારો મહારાણીમાં, આવી મારી શોભા વધારો મહારાણીમાં, આવી મારી શોભા વધારો મહારાણીમાં, ચાપ દસી અમને. મહારાણી કી જય. તો આપણે વાત કરીએ છીએ ઓઈગો એવો આયથમો જમનાજીને તીર. આ અમારી કાંઠિયાવાડી ભાષા. તમારી ગુજરાતી ભાષામાં સવારે જાગ્યા તો સાંજ પડી ગઈ યમુનાજીના તટ પર. નસીબ હોય એની સવારથી સાંજ યમુનાજીના તટ પર જાય. બાકી તો સંસારના ઘટઘટમાં જ આપણે રહેતા હોઈએ છીએ. બધા એમ કે મારા ઘટઘટમાં બિરાજતા શ્રીનાથજી. બોલીએ છીએ ઘટઘટમાં બિરાજતા શ્રીનાથજી, પણ ઘટઘટમાં બિરાજે મારો સંસાર, મારો દીકરો, મારી વહુ, મારું ઘર, સતત આમાં હોય છે. તો ગોપીઓ પછી સાંજ પડવા આવી, અરે બેડલું ક્યાં ગયું, ઘોડો ક્યાં ગયો, હવે ઘરે શું જવાબ દેશું? હવે ઘરે બોલશે તો શું કહેશું? ઠાકોરજીને કહે છે હવે બેડું ચડાવો, કંઈક બાનું તો શીખવાડો.
કે કેમ સવારથી સાંજ સુધી યમુના કિનારે રહ્યા. ઠાકોરજીએ નૈનમાં નૈન મિલાવીની પ્રભુ પાસે રહેવું છે મારે, મારા વલ્લભને કાંઈ કાંઈ કહેવું છે, કાંઈ. ઠાકોરજીએ ઈશારો કર્યો. ગોપી સમજી ગઈ. સાંજે ગોપી હેલ લઈને ઘરે ગઈ. સાસુએ પૂછ્યું, કેમ કોઈએ તમને હોંગરા નહીં? ઘર છે તમારે, બાર છે, વર છે, છોકરા છે, સમાજ છે, ક્યાં ગયા હતા, શું કરતા હતા? ઠાકોરજી ઈશારામાં જે સમજાવી દીધું એ ગોપીએ કીધું, માં આજે તો હું બચી ગઈ. તો કે કાં વહી ન ગઈ? સવારથી સાંજે આપણી વહુને આવું થાય એટલે આપણને ગુસ્સો તો આવે. ત્યારે કહે છે, માં તમારા પુણ્યથી બચી ગઈ. પોતાના કરી લીધા ને. શું કીધું? મારા તો એવા કાર્ય નહોતા, માં તમારા પુણ્યથી બચી ગઈ. હા બટા, તું મને વાલી છો એટલે મારા પુણ્ય જો આખા ફરી ગયા. સાસુને પ્રસન્ન રાખવો હોય તો વખાણ કર કરવાના, સમજ્યા મારવાના. પણ અત્યારે જમાનો ઊંધો છે, આપણે વહુના વખાણ કર કરવો પડે. જો હશે એનું વસે. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય જો ઉદાસ તો ના હોય વલ્લભનો દાસ. મને છે ને આમ સિરિયસ, ઘરમાં તો આમ સિરિયસ હોઈએ, પછી વલ્લભની વાતોમાં સિરિયસ રહીએ તો વલ્લભ કે મને આવા વૈષ્ણવ ગમે નહીં, મને તો એવા ગમે. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. એક આપને ગમતા રાધાજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. એક આપને ગમતા રાધાજીને, બીજાને ગમતા વૈષ્ણવ. આપણા વૈષ્ણવની દિનતા આપણે ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. આપણા વૈષ્ણવની દિનતા આપણે ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. આખું ગાઈએ તો પાછું આમાંય પાછું. પણ મારા વાલા, પ્રભુને હસતા ગમે છે. કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજમાં નંદ બાવાને ત્યાં ગોકુળમાં થયું. નંદ બાવાએ એટલો પ્રેમ કર્યો. યશોદાજીએ, ગોપોએ, સખાઓએ, સખીઓએ, ગાયોએ, બછરાઓએ, ગિરિરાજજીએ, યમુનાજીએ, વૃક્ષોએ, વેલીએ, કુંજે, નિકુંજે, સરોવરે, છતાંય 11 વર્ષ 52 દિવસ પછી ઠાકોરજીએ વ્રત છોડવું પડ્યું મારા વાલા. ક્યાંય ઉદાસી હતી મુખારવિંદ પર? ના. ક્યાંય પ્રભુ મૂંઝાણા હતા? ના. મથુરા આવ્યા, વસુદેવ દેવકીને છોડાવ્યા, કંસને વધ કર્યો. ક્યાંય ઉદાસી હતી? નંદ બાવા યશોદાને છોડેલું? ના. જરાસંઘને 17 વાર હરાવ્યો અને 18 વાર રણછોડ થઈ ગયા, રણ છોડી દીધું કે જા હારી ગયો. હે હતી ઉદાસી? દ્વારકા નવી વસાવી, યદુકુળને ત્યાં લાવ્યા. ઘણી વાતો મારે એની કરવી છે, પણ અત્યારે આપણે સમયની મર્યાદામાં રહીને એ લીલાની વાતો નહીં કરીએ. બાકી દ્વારકા લીલામાં જો મહિષી ગીત તમે સાંભળો ને, તમે કોઈ અહીંથી ઊભા ન થઈ શકો સવાર સુધી. તમે કોઈ એમ ન કહો કે અમારે પાણી પીવું છે, તમે કોઈ એમ ના કહો કે અમને ભૂખ લાગે છે. એટલું સુંદર મહિષી ગીત છે. કોઈક વાર વલ્લભ કૃપા કરશે તો આ મંડળમાં જ્યારે આવીશ ત્યારે આપણે 2-3 કલાક એ મહિષી ગીતની વાતો કરીશું.
હવે વાત બીજી કરતી હતી, તો ઉદાસી પ્રભુમાં ક્યારેય નથી આવી. એટલે વલ્લભ કહે છે ઉદાસ મને ન ગમે. હસતા બધા હોય ને એ જ ગમે. ઉદાસ કોણ હોય? જેને દુઃખ હોય. મને ને તમને દુઃખ છે? સંસારનું દુઃખ આપણે ઊભું કર્યું છો મારવાલા. જે એકવાર ચેન્નઈ ગયા, ચેન્નઈ એટલે કે મદ્રાસ, 1 મિનિટ રેખો મંદિર, ત્યાં આવ્યા હતા આપણે. મદ્રાસ ગયા તો ત્યાં બધા વિદ્યાર્થીઓ ભણતા હતા. તો એ બધાએ વિનંતી કરી